આ જે રીતે પૈસા ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે આપી રહી છે, પૈસા ક્યાંથી આવે છે? સરકાર આપે છે, ભાજપ આપે છે કે કાળું નાણું છે? શું છે એની તપાસ થઈ છે. બ્લેક મની જ હોઈ શકે. જો અમારે ત્યાં સુરતની અંદર આપણે વાત કરીએ તો સંસદમાં નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી કોંગ્રેસે. એટલે નિલેશભાઈ સરસ રીતે ફોર્મ ભર્યું, ચૂંટણીનો ખર્ચ લીધો કોંગ્રેસ પાસેથી. એવું કહેવાય છે કે 1-2 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટી એમને ખર્ચ કરવા માટે આપ્યા સુરતમાં. સુરતની શ્યોર સીટ હતી કે 5-7 લાખ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કોઈ હોય, XYZ ઉમેદવાર હોય તો એ જીતી જ જાય, 5 થી 7 લાખના માર્જિનથી જીતે. એમ છતાં પણ એવું કહેવાય છે કે નિલેશ કુંભાણીને 5-1 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી. એના સમર્થકો ખોટા નામો રજૂ કરવામાં આવ્યા, વગેરે વગેરે કરીને એનું ફોર્મ રદ કરાવવામાં આવ્યું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા એને બેસાડી દેવામાં આવ્યા, કે અપક્ષો હતા એ લોકોને બધાને રાતોરાત બેસાડી દેવામાં આવ્યા. અને અહીંયા અમારે એમ કહેવાય કે અમારા મતાધિકાર ઉપર, સુરત શહેરના 30 લાખથી વધુ મતદારોના મતાધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સીધી તરાપ મારી અને મુકેશ દલાલને સાંસદ તરીકે બિનહરીફ જાહેર કરી દીધા. આ લોકશાહીની હત્યા નહીં તો બીજું શું હતું? આ લોકશાહીનું હનન હતું, લોકશાહીનું વસ્ત્રાહરણ હતું. અમારે ત્યાં સુરત શહેરે જોયું લોકશાહીનું વસ્ત્રાહરણ. એનું વસ્ત્ર પ્રત્યેક મતદારને છે. અમે મત કોને આપવો છે અમારે નક્કી કરવાનું છે. તમે કોણ ઉમેદવારને ખરીદી લેવા વાળા, અને ખેલ કોણે કર્યા હતા એ પણ લોકોને ખબર છે. એનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થયા હતા. એમને સુરતની નેતાગીરીને ઠપકો પણ આપ્યો હતો જે તે સમયે, કે તમે આ ખોટું કામ કર્યું છે, આનો મેસેજ ખોટો જાય છે. અને કદાચ એ સુરતના કોંગ્રેસીઓની જે હાય લાગી હશે એના કારણે આ 240 આવીને અટકી ગયા. એ હાય લાગી ગઈ, નહીં તો 282 થઈ જાય. હું તો એવું માનું છું, કહું છું, ખુલ્લામ કહું છું. હવે રહી વાત દિલીપભાઈ, કે આ તો લાગે છે કોઈ પણ મતદારનો તમે લોકશાહીની અંદર કિરીટભાઈ, આ ચૂંટણીમાં કાળું નાણું કેટલું વપરાતું હશે? કારણ કે તમે તો વર્ષોથી કોમર્શિયલ રિપોર્ટિંગ કરી રહ્યા છો, કોમર્સનું રિપોર્ટ કરી રહ્યા છો, તો તમારી દ્રષ્ટિએ કેટલું કાળું નાણું વપરાય? કારણ કે એક અંદાજ હમણાં જ મેં ક્યાંક જગ્યાએ વાંચેલો કે અમદાવાદમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ એક જિલ્લામાં ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા એક પક્ષ વાપરવાનું છે. માનો કે જેની પાસે વધારે પૈસા છે 100 કરોડ વાપરશે, બીજા જે છે એનાથી અડધા વાપરે, જેની પાસે નથી એનાથી ઓછા વાપરશે. અને બીજી બાજુ ચૂંટણી ફંડ પણ આ રાજકીય પક્ષો આપી શકે એવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને કોંગ્રેસમાં તો એવી પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીમાં કંઈક અંશે એવી પરિસ્થિતિ છે, કેટલાકમાં આપી શકે છે, કેટલાક આપી શકતા નથી. તો કેટલું કાળું નાણું વપરાતું હશે એનો કોઈ અંદાજ ખરો? કરોડો રૂપિયા. તમે 100 કરોડનો અંદાજ મૂકો, ચાલો આપણે જિલ્લાઓની વાત કરીએ તો 100 કરોડનો અંદાજ મૂકો તમે, તો 3000 કરોડ રૂપિયા એ થઈ ગયા તમારા. બાકીની 10,000 કરોડ થી 11,000 કરોડનું અમારું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પ્રત્યેક વર્ષનું. ઓકે, હવે 12,000 કરોડ રૂપિયાનું અમારું બજેટ. તમે 10 થી 11,000 કરોડ રૂપિયાનું બજેટ ગણો. એ બજેટમાં પાર્ટી ફંડ, નેતાના પૈસા, જેને ત્યાં પાવર નું પેલું ડીપી હોય, આ તો બધા મીટર છે, નાના નાના કોર્પોરેટરો તો નાના નાના મીટર છે, રીડિંગ મીટરો છે, પણ નાના નાના હમણાં સ્માર્ટ મીટર મૂક્યા ને, સ્માર્ટ મીટરો છે આ બધા. એટલે એનું ચક્કર ફરે તો નાનું હોય, પણ પેલો ડીપી માંથી પાવર આવતો હોય એને ત્યાં ટકાવારી વધારે જાય. 10% માર્જિન છે સાહેબ ટેન્ડરોની અંદર. તમે એક વસ્તુ 30 રૂપિયાની મળે છે, એમાં તમારું લોએસ્ટ ટેન્ડર 25 રૂપિયાનું છે. માર્કેટ ભાવ કરતા 5 રૂપિયા તમે ઓછા ભરો છો. તમને કમલમ ખાતે બોલાવવામાં આવે છે, ત્યાં એમ કહેવામાં આવે છે કે આ વસ્તુ માર્કેટમાં 45 રૂપિયામાં મળે છે, તું 25માં આપે છે, તારે ભાવ ભરવાનો છે 35 રૂપિયા, તને 35 પ્રમાણે બિલ મળશે, 25 રૂપિયા તારા લઈ લેવાના, 10 રૂપિયા પાછા જમા કરાવી દેવાના. આ ખેલ સુરતની અંદર ચાલે છે. દર વર્ષે તમારો રોડ તૂટી જાય છે મહાનગરપાલિકાની અંદર. દર વર્ષે આખા ગુજરાતના રોડ નેસ્ત નાબૂદ થઈ જાય, ખાડા પડી જાય, ચંદ્રની ભૂમિ હોય એવા રોડ થઈ જાય. તો આ ડામર કોણ ચાટી જાય છે? કોણ ચાવી જાય છે? પ્રશ્ન છે પ્રજાનો. સાહેબ, આ વર્ષના ચોમાસાની સુરતની તમે હાલત જુઓ સાહેબ, તો મોટા ભાગની ગાડીઓ વાળા જે 2 વ્હીલર ચાલકો છે, લોકોને કમરના દુખાવા થઈ ગયા છે. 1-1 ફૂટના ને 1.5 ફૂટના ખાડા પડ્યા છે. 50 થી વધારે ભૂવા પડ્યા છે આખા શહેરમાં. એ બધા જે ભ્રષ્ટાચારના પૈસા છે, સ્વાભાવિક છે કે અત્યારે ચૂંટણીમાં એ ખર્ચવાના છે જ. આપણે જાણીએ છીએ કે લગભગ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ગુજરાત, હજારો કરોડ રૂપિયા ખર્ચવાના છે. હજારો કરોડ રૂપિયા. એનું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું જે બજેટ છે એ બજેટ લગભગ સરકારના બજેટ જેટલું થઈ જાય છે, 4 લાખ કરોડ જેવું એની આસપાસ એનું થઈ જાય છે.
તો આ થઈ જાય. કિરીટભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે એ બતાવવાનો તમે પ્રયત્ન કર્યો. એક વાત છેલ્લે કહી દઉં સાહેબ, મારા મિત્રો છે અહીંયા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે. એક છેલ્લી વાત કરી દઉં ખાલી 2 લાઈનની. મારા મિત્રો છે બધા, ઘણા બધા કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, મેયરથી માંડીને બધા ઘણા બધા મિત્રો છે બધી પોસ્ટ ઉપર બેઠેલા. મિત્રતાના ભાવ જયારે મળું ત્યારે હું લોકોને એક જ વાત કહેતો હોઉં છું કાયમ, અને જાહેરમાં કહું છું તો કોઈના બાપથી બીતો નથી એક વાત. અને એ લોકો મોઢા ઉપર કહું છું કે સાલાઓ તમારી પ્રજા પાગલ થશે, ગાંડી પ્રજા થશે, અથવા તમારા ભ્રષ્ટ નાણાં ભેગા કર્યા છે ને એ હોસ્પિટલોમાં જશે, અથવા તમારી પ્રજા ગાંડી થશે. અને એના ઉદાહરણ સાથે કહું છું. એટલે આ ભ્રષ્ટાચાર અને આમ આદમી પાર્ટી એક મહત્વની વાત એ પણ રહી ગઈ. આપણે તમને વિડીયોઝ પણ હમણાં મૂકું છું. મનીષ સિસોદિયા આજે સુરત આવ્યા હતા અને એમણે પણ એવો આક્ષેપ કર્યો છે કે આ કોઈ માણસ વેપારના પૈસા લેવા ગયો હોય તમે પકડીને હવાલાના પૈસા બતાવી દો. એટલે એમણે એવો આક્ષેપ કર્યો છે. એની સાથે સાથે એણે એવું પણ કીધું છે કે તમે એક જ દિવસના સીસીટીવી ફૂટેજ શા માટે કઢાવો છો? આખા બધી જ આંગળીયા પેઢીના સીસીટીવી ફૂટેજ કઢાવો. અને આચાર સંહિતા પ્રમાણે તો આંગળીયા પેઢીઓ બંધ થઈ જવી જોઈએ, કેમ ચાલુ છે? એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. એ વિડીયોઝ પણ હું આપને મોકલું છું હમણાં, અને આપણે દર્શક મિત્રોને એ પણ બતાવીએ કે સુરતમાં મનીષ સિસોદિયાએ શું કીધું. ઓકે, હા, થેન્ક યુ કિરીટભાઈ. તમે ઘણી બધી વિગતો. ધન્યવાદ. ખૂબ આભાર. જી ધન્યવાદ સર, ધન્યવાદ. તો કિરીટભાઈ હતા કે જેમણે બધી જ વાત કરી કે સુરતમાં ખરેખર કઈ પરિસ્થિતિ છે. તો એનો જવાબ પણ ઈસુદાન ગઢવીએ આપ્યો હતો. એટલે ભાજપ ખૂબ ડરી ગયું છે. એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધા તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત. તો આ વાત કરી રહ્યા હતા ઈસુદાન ગઢવી. બીજી બાજુ આપણે ગંભીર બાબત તો એ છે કે સરકારના જ ભારતીય જનતા પાર્ટીના નેતા પણ આવું જ કહી રહ્યા છે કે હા મેં પૈસા બનાવ્યા છે, લો તમારે થાય તે કરી લો. અને એને પણ સાંભળીએ શું કહી રહ્યા. સારો ધંધો કર્યો, ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા. હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા, રાજકારણમાં જ રૂપિયા બનાયા. તો આ પોતે જ કહી રહ્યા છે કે મેં રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. અને બીજી બાજુ આ સંઘવી જે વાત કરી રહ્યા છે તો એમને બતાવવું છે કે તમારા નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર કરતા હતા, તમારી સરકારમાં કેવા ભ્રષ્ટાચારો થયા હતા, એ આજે આપણે બતાવવું છે હર્ષ સંઘવીને. કારણ કે એમને બતાવવું અત્યંત જરૂરી બની જાય છે કે એ જે કહી રહ્યા છે એમાં વાસ્તવિકતા કંઈક જુદી છે. અને એ જુદી વાસ્તવિકતા માટે જે કંઈ આખા ષડયંત્રો થયા, કૌભાંડો થયા, એ બધી જ બાબતો છે એ પણ આપણે આજે જોઈએ અને એમને બતાવીએ કે ભાઈ તમારી સરકારે કેવા કૌભાંડો કર્યા હતા એ પણ બતાવીએ, હવાલા કૌભાંડથી લઈને. કારણ કે આપણી પાસે જે કઈ વિગતો જે છે એ જાહેર જે સોર્સિસ જે છે ઇન્ટરનેટ ઉપરથી મેળવેલી છે અને કેટલીક વ્યક્તિગત પણ મેળવેલી છે. તો આ વિપુલ પટેલે જે હમણાં જ કહ્યું કે હા હું રાજકારણમાં પૈસા બનાવું છું, તો આ કૌભાંડો કરે છે કોણ? કૌભાંડનો મતલબ એ થાય છે કે કાવતરું, તરકટ, તૂત, કૂટ, આવા અલગ અલગ પ્રકારના મતલબ પણ ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં દર વર્ષે